તો આગામી શિવરાત્રીના ભવનાથ મેળાને લઈને રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે। મિની કુંભ તરીકે ઓળખાતા આ મેળાને લઈને જૂનાગઢ વહીવટીતંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ભવનાથ ધામમાં આસ્થા, ભક્તિ અને વ્યવસ્થાનો અનોખો સંગમ જોવા મળશે। શિવરાત્રીના મહામેળાને લઈને ભવનાથ તરફ જતા તમામ માર્ગો પર ભગવાન શિવની ઝાંખી દેખાય તે રીતે વિશેષ સુશોભન કરવામાં આવી રહ્યું છે। દિવાલો પર શિવ ભક્તિ દર્શાવતા ચિત્રો અને આકર્ષક કલાત્મક સજાવટ ભક્તોને ભાવ વિભોર કરશે। મેળાના પ્રથમ દિવસે પરંપરાગત ડમરૂ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે મેળાનું વિશેષ આકર્ષણ રહેશે। દૂર દૂરથી આવનાર શ્રદ્ધાળુઓ માટે પીવાનું પાણી, આરોગ્ય સેવા, સુરક્ષા અને સ્વચ્છતા જેવી પ્રાથમિક જરૂરિયાતોને પણ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। ત્યારે અન્ન ક્ષેત્રો, ઉતારા મંડળ, ભવનાથ મંદિર, મુરગી કુંડ સહિતના ધાર્મિક સ્થળોને નવી ભવ્યતા આપવામાં આવી રહી છે। મહાશિવરાત્રી મહાપર્વ યોજવાની તડામાર તૈયારીઓ શરૂ થઈ રહી છે। 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રી મેળો યોજાશે। આના મેળા માટે અનેક સારા ભારત વર્ષમાંથી સાધુ સંતો આવી રહ્યા છે। ટોણાની તૈયારી થઈ ચૂકી છે। અન્ય ક્ષેત્રો પણ પોતપોતાની તૈયારીમાં લાગી ગયા છે। સ્થાનિક આશ્રમોમાં સાધુ સંતો પણ આવનાર યાત્રિકોને સરસ મજાનું ભોજન, આવાસ, નિવાસની વ્યવસ્થા થાય એની માટેની પણ તૈયારી શરૂ છે। એક ભાવિક ભક્તોને પણ મારી એક નમ્ર અપીલ છે કે આપ પણ આ વખતે આ મેળોમાં ભગવાન શિવની ભક્તિમાં લીન થવા માટે ચોક્કસ પધારો અને આ ભજન ભોજનનો આનંદ માણો।